પહલગામની કરીએ। પહલગામમાં આતંકી હુમલાના ગુજરાતીઓ પણ ભોગ બન્યા છે। ત્યારે આતંકી હુમલામાં ભાવનગરના પિતા પુત્રનું કરુણ મોત નીપજ્યું છે। યતીશ પરમાર અને સ્મિત પરમારનું હુમલામાં મોત થયું ત્યારે ભાવનગરનો પરિવાર કથા સાંભળવા માટે ગયો હતો। યતીન પરમારના પત્ની પણ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। આ પરિવાર સાથે જ્યારે વાત કરવામાં આવી ત્યારે જાણકારી મળી હતી કે તેઓ ત્યાં કથા સાંભળવા માટે ગયા હતા। ત્યારે યતીન પરમાર અને સ્મિત પરમારનું કરુણ મોત નીપજ્યું છે। ત્યારે મહત્વનું છે કે ભાવનગરનો પરિવાર ત્યાં કથા સાંભળવા માટે ગયા હતો, જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ। જીતુભાઈ બધા લાઈવ કોન્ટેક્ટમાં છે પ્રશાસન સાથે, હો ચિંતા નહીં કરતા કાંઈ, અને તમે બધા સુરક્ષિત છો। વાત કરને મારો છોકરો હજી ક્યાં દાખલ કર્યો પૂછશે। આ ઈ બધા અત્યારે હમણાં સમાચાર આવી જશે બેન, તમે શાંતિ રાખો, ગભરાવાનું નહીં, આપણે જીગે રાખજે બેટા હો। અને ત્યાં સુરક્ષિત છો ને હોટલમાં? હા હોટલમાં સુરક્ષિત બરોબર। અને કોઈ ત્યાં બેન તો ભાવનગર